ની કથામાં આપણે જોયું કે શિવજી શ્વાસના રૂપમાં આ શરીરમાં બિરાજે છે. શિવ નામનો અર્થ થાય છે કલ્યાણ હો. શિવ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતા નથી. અંદર જે શ્વાસ જાય છે અને પછી અંદરથી પાછો બહિર્મુખ થાય છે એને ઉચ્ચ શ્વાસ કહેવામાં આવે છે. નારદજીના કહેવાથી પાર્વતીજીએ સતીએ નારદજીને ગુરુ માન્યા. ઉમિયાને આશ્રમે એકદી નારદજી પધાર્યા. સતીએ એના સન્માન કર્યા. જે પ્રશ્નો શીખવાડ્યા એ ભોળાનાથને માતાજી અવકાશના સમયે પૂછે છે કે ભોળાનાથ, તમે તો દેવનાય દેવ છો, મહાદેવ છો, તમે વળી કોનું ધ્યાન ધરો છો? આ મારો એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે તમે તમારા ગળામાં ખોપરીઓની એટલે મુંડમાળા 108 કે 52 ધારણ કરો છો, તો ઈ તમે કેમ ગળામાં મુંડમાળાને ધારણ કરો છો? ત્રીજો પ્રશ્ન છે મારો કે તમારે જન્મ મરણ નહીં અને મારે તો કેટલા અવતાર થઈ જાય. આ તો મારે તમારાથી પ્રેમ છે. કોટી જન્મ લગી રગર હમારી, વરવ શંભો નત રહું કુમારી. એટલે તમે મને પતિ તરીકે મળ્યા કરો છો, પણ મારે જન્મવા અને મરવાનું તો ચાલુ જ રહે છે. માયાનું મંડાણ જોગણી આદિ પુરુષની ચેલી. સત્ય ચલે તો સંગમાં ચાલુ, નહીતર ફરવું અકેલી. 5 પાંડવ ને 6 નારાયણ, મારા ખપરમાં નહીં. ભવાની ખપરાડી પણ છે. ભોળાનાથ કે તમને કુબેરની ભંડારી બનાવી દઉં. શક્તિલોકનો દસ્તાવેજ તમારા નામે કરી દઉં. કૈલાસ પણ તમારા નામે કરી દઉં. પણ તમે એ જાણવાની હઠ છોડી દો દેવી. નારદજી ગુરુ મહારાજના શબ્દો યાદ આવ્યા છે. તમને પ્રલોભનો આપશે, પણ પ્રલોભનોમાં ક્યાંય રોકાય ન જતા. મારે નથી કુબેરનો ભંડાર જોતો, મારે મારો દસ્તાવેજ નથી જોતો શક્તિલોકનો, કૈલાસનો પણ મારો દસ્તાવેજ જોતો નથી. મેં તમને જે પૂછ્યું એનો તમે મને જવાબ આપો. ભોળાનાથ કહે છે કે તમે અસ્ત્રી જાતિ છો, અજ્ઞાનનું અંગ છો. તમને અધર પ્યાલા જશે. એ કાંઈ મારે સાંભળવું નથી. મને તમારા ભેદ બતાવવો પડશે, નકર હમણાં તમારા પ્રલય થઈ જશે. બધા લોકો ધંધુકાર મચાવી દઈશ. गिरजा सुन अमर कहानी. આ અમર કહાની છે.
ગુરુજીએ આપણી પાસે અમર કથા જ કરી છે. આપણને ક્યાં ખબર હતી કે આપણે જેને ગોતીએ છીએ એ આપણે પોતે છીએ. ગુરુદેવે નક્કી કરાયું તો મજા થઈ. 33 કરોડ દેવતા છે, પણ કોઈનું ભજન ગુરુદેવે શીખવાડ્યું નહીં. આવો આવો, કોઈનું ભજન ના શીખવાડ્યું. આપણને આપણું પોતાનું જ ભજન શીખવાડ્યું. તું એલા કોણને કોને વળગી રહ્યો, જોને વિચારીને મૂળ તારું. થાય છે કરીને અંધશ્રદ્ધામાં રાજતો જીવ અનેકને માનવા માંડે, નો ઘરનો રે નો ઘાટનો રે. 19 વર્ષનો તો આ 72 વર્ષ થયા. એક ગુરુજીની વાતે એમને સ્થિર છું. જગતમાં કેટલોય હોબાળો મચ્યો. પદકાળામાં ગણેશ પ્રગટ થયા અને નાળિયેરની અંદર ગણેશ પ્રગટ થયા અને હોની બજારમાં માણસો જોવા આવ્યા છે. પોઠીઓ દૂધ પીવા માંડ્યો, ઓલું આમ કરવા માંડ્યું, ઓલું આમ કરવા માંડ્યું. બધાય તમે જોવો તો હરપ આવીને શિવલિંગ ઉપર દર્શન દઈ ગયો અને 4 કલાક લગી બેઠો શિવલિંગ ઉપર. આ અંધશ્રદ્ધાળુ માણસો થોડી થોડી અને દર્શન કરવા જાય. જેને ગુરુની વાતમાં વિશ્વાસ નથી ને, તારા ભાગ્યમાં રહ્યો ભટકારો એ મનવા. તારા ભાગ્યમાં રહ્યો ભટકારો. ભમતું ફરે ભવમાં ભટકા કરે. સદગુરુ વિના નું આ મન, સદગુરુ ભૂમિયા વિનાનું આ મન ભવમાં ભટકા કરે. ધૂપ કરે, ધોણા કરે, માળાઓ પહેરાવે, તમે જોવો તો આરતીઓ કરે, મંદિરો બનાવે, મંદિરમાં એનું હોવાનું બનાવે. ઠાકોરજીને બધું ઈ કરે, રમાડે જમાડે, સવારે ઉઠાડે, પોતે નાય, ઠાકોરજી નવડાવે. ઠાકોરજીને ભાવે એટલે દૂધ બનાવી દે, માખણ આપે, નાનકડી વાટકીમાં તુલસીને હારો હાર જમનાનું જળ આપે. હાંજ પડે ત્યારે એને ખુવાડી હોતી. ગુરુજી કેવા દયાળુ, આપણને તમામ પ્રકારની મહેનતમાંથી બચાવી લીધા. અહીં ચોકમાં એક ભાઈ છે, આખો મહિનો તમે જુઓ ચા અને પાણી, ચા ને પાણી, ચા ને પાણી. મહિનો ઈ રહ્યો અને અમારા કાર્યની ઈચ્છા થઈ ગઈ. એટલે અમારું મોટું તપેલું છે કળાવાળું, એ લઈ ગયો. એટલી ખીચડી કરશે કાલે. એક એક વેફરનું પડીકું ફીટમાં જી કરે. પણ આ 2 ચીજની મને ખબર છે
ક્યાં ગોધરા લોકો હશે, અહીંયા લઈ આવશે જઈને. આખો મહિનો બિચારાને નામની ખબર નથી એટલે શું થાય. તપમાં બહુ તાકાત છે. તપના બળે કરીને બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. તપના બળે કરીને વિષ્ણુ પાલન પોષણ કરે છે. તપના બળે કરીને રુદ્ર સંહાર કરે છે. તપના બળે કરીને દેવરાજ ઇન્દ્ર છે એ સગનો રાજા છે. તપના બળે કરીને આ પૃથ્વીનો ભાર છે એ 1000 ફેરવાળો શ્રેષ્ઠ નાગ શિરે ધરે છે. તપના બળે કરીને વરસાદ આવે છે, પર્જન્ય. તપમાં બહુ તાકાત છે. પણ આપણે તો આપણા ગુરુજીના વચને રહેવાનું છે. કાંઈ કરવું ન પડે, નકરી ચેસડી છે તો કોણ કોચે મરે અકલ મઠો? એ અકલ મઠો હોય કોચે મરે. બોલાય નહીં કાંઈ. આપણે એકનો એક જ છે બધામાં. લખ્યું છે નામ સમોવર કોઈ નહીં. જપ, તપ, વ્રત, તીરથ ને યોગ. નામથી પાતક ચડે અને નામે નાશે રોગ. કાર્યનો ભાઈ હસકો આવ્યો તો કહેતો હતો કે અમાસ પછીના દિવસે એ મહાકાળ થશે, એટલે ફૂલ હશે કે ત્યારે એટલો દારૂ પીશે કે ન પૂછો વાત. આખો મહિનો રહ્યો, પણ અમાસ પછીના દિવસે એકમને દિવસે એ ફૂલ મહાકાળ હશે. એ લોકોને ભાઈબંધો એટલે ખબર હોય. મને આટી ખોટી આવે છે, એનો તુજની વેળો લાવે છે. જ્યાં જ્યાં મારી ભૂલ પડે ત્યાં તુજ મને સમજાવે છે. ઓ ભૂલા પડેલા ભવરણમાં મારો જાલી લેજે હાથ. મને તારો છે તારે ભલે તારો છે હાથ. ગવડા તો ખરી કે ગવડા તો ખરા, જેટલું આવડે એટલું એક બે કડી તો મજા આવી જાય ને. ગાવ ગાવ કેવો તમારો સ્વર છે કાના, મીઠો કોયલ જેવો સ્વર છે. આ ભૂલા પડેલા ભવરણમાં મને તારો છે આધાર, રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વહેવાર, રહીશ ના દૂર. તારું બનાવી લીધું. મારો વહીવટ તું સંભાળી લે, મને નિજ જન જાણી પાડી લે. એ મનોવૃત્તિ તારી માયામાંથી તારા પુનિત ચરણ વાળી લે. હું રામ ભક્ત તુજ સંગાતે કાયમ રહેવાને તૈયાર રહીશ ના દૂર. મજા આવે છે.
પેલા આવે પણ હા. પાછળ. કાંઈ વાંધો નહીં, તો કાંઈ વાંધો નહીં, હાલે આપણે ભેટ છે. પણ કહેવાનો અર્થ શું છે ભાઈ, કાંઈ ન કરવું પડે. નિરાજ સ્વામીએ સયાજીરાવ ગાયકવાડને કીધું, સયાજીરાવ કરવાનું બધું કાચું છે, હોશિયારી મૂકી દેજે, કરવાનું બધુંય કાચું છે. એ મારે 5000 માણસને જમાડવા છે, પણ એ કાચું છે. કે મારે 10,000 નાની નાની દીકરીઓને ભેટ સોગાદ આપી છે, પણ એ કાચું છે બધું, એ સત્ય નથી. હા હા, મારે 50,000 ગાયને લીલું નાખવું છે. હા, ખોટી વાત. બીડી બાકસ ને 2-3 ફાંકી લઈ આવી. વાહ ભાઈ વાહ. અને મારે કઈક રાતે એમ તો જોઈ નહીં, પણ તોય કોમારી છે, પચાવાળી મોટું હોય છે, મોટામાં. તમારી પાસે દેવી સાધન આભારી જ્ઞાન છે, અને મારી પાસે હે દેવી નિજ જ્ઞાન છે. મને નક્કીપણે ખબર છે કે હું સાધનને લઈને નથી, સાધન મારે લઈને છે. સાધન શું કરું સ્વામી, સાધનમાં નો આવે. ધ્યાન ધરું તો સર્વે ધોખો, દ્વેષ ભાવે કોઈ દી નહીં દર્શાવે. સાધન આભારી જ્ઞાન છે, એના ઉપર કાળની છાપ છે. ઘડીકમાં એ સત્વગુણમાં રાખતો હોય, તો ઘડીકમાં એ તમોગુણમાં રાખતો હોય, તો ઘડીકની અંદર એ રજોગુણમાં રાખતો હોય. જેટલા કથાકારો છે એ બધા રજોગુણમાં જ રાખતા હોય. એના સ્ટાફની હારે આગોતરા સમજી લીધું હોય. રજોગુણ છે એ કર્મ તરફ લઈ જાય. કારણ કે કથા 7 દીની હોય, કથા 9 દીની હોય, એ પૂરી થાય તો એટલું બધું જે કાંઈ મળે એ વહીવટ કેમ કરવો? મને મળે જ. એટલે એનો સ્ટાફ છે ને એ બધું નક્કી કરેલું રિહર્સલ કરતું હોય. આગોતરી સૂચના અપાઈ ગઈ હોય. જેમ નાટક કંપનીની અંદર ટિકિટો વેચાઈ જાય અને નાટક બહાર પડે તે પેલા એ 2 મહિના અગાઉ ક્યાંક રિહર્સલ કરતા હોય. ભજવાયેલું જ ભજવાય છે. એનું ડાયરેક્ટર જેમ કે એમ જ હાથ ઊંચા નીચા કરવાના હોય, એ જ રીતે બોલવાનું હોય. લલિતા ઘોડાદરા કાના ને પાણામાં તો એને શીખવાડે ઓલા લોકો કે તમે આ રીતના કપડાં પહેરો, ગળામાં આટલી હાંસડીઓ પહેરો, અને પછી પાણાને તમે ઝુલાવો, અને પછી એમાં એક્શન આ રીતે જ કરો. એટલે કાયદેસર
લાલાને લાડ લડાવો, લાડ લડાવો, લાલાને લાડ લડાવો. કેરે કંદોરો બાંધી જો જો કેરે કંદોરો પડે નહીં એને પડે નહીં વાંધો. રોઈ પડે તો તાલી પાડી જાઓ, લાલાને લાડ લડાવો. આમ એવા એક્શન કરે લીટાબેન એ આપણને એમ થાય કે સ્ટુડિયોમાં હો, એ સ્ટુડિયોમાં કર્યું પછી બહાર પાડે. ઘણી કેસેટો વેચાય. ભજવાયેલું જ ભજવાય છે. આપણે કેટલી વાર મળ્યા છીએ, કેટલી વાર આપણે છૂટા પડી ગયા છે. મળ્યા હશું તો મળશું પૂર્વ જન્મની પ્રીતે, આ નવા ચોપડે નહીં ચડે જુગો જુગની રીતે. રામદેવ પીર નેત્રાને કહે છે કે હું સીતા, તમે સીતા હતા ત્યારે હું રામ હતો, અને તમે રૂકમણી થયા ત્યારે હું કૃષ્ણ હતો, અને અત્યારે તમે નેત્રા થયા તો હું રામદેવ છું. પૂર્વ જન્મની બધી વાતો કરે છે, પણ આ તો કરવાનું કાચું છે એ બતાવે છે. ઠરી જવાનું ઠામ ગુરુ હાચું, બીજું બધું કરવાનું કાચું. કેમ કે કરી કરીને બહુ કરી, એક રહી ગઈ મનમાય. સદગુરુ લજા રાખે કે નહીં. કેટલા 5 છે? 10, 1000 જ છે. 10 વાળી એમાં ઠીક. ના ના, હો વાળી છે બધી. એમ. હાર તો કેટલા હવે તું માગ ગુરુજી પાસે? 25 માંગ. 25 માંગ સાચું? ગુરુજી તારા ખરા છે, દેણા કરીને એની ભક્તિ કરે છે ભાઈ. સારું બાપા, મને વહીવટમાં ક્યાંય ઘાલતો નહીં બાપા, હું ગરીબ માણા. કરવાનું બધું કાચું છે, ઠરી જવાનું ઠામ ગુરુ હાચું. ડાયરેક્ટરના ડાયરેક્શન હેઠળ નાટક કંપનીના કલાકારો કામ કરતા હોય તો એ કલાકારોની ભૂલ કાઢી શકાતી નથી. તો ખુદ ડાયરેક્ટર એન્ટ્રી થયો હોય તો એની ભૂલ તો હોય જ નહીં. બોલવે તો પોલીસમાં લઈ ધંધે વળગાડે, કરતા હરતા ઈ સ્વામી છે, સદગુરુ કરે તેમ થાવે. જો કરતા સો સદગુરુ કરતા, સંત કરે નહીં આપા. સિર પર લેવે નહીં બોજકી મટકી, કોઈ દી નો લાગે પાપા. કોઈ દી પાપ લાગતું. શંકર ભગવાન પાર્વતીને કહે છે કે હે સતી, તમે સાધન આભારી જ્ઞાન છો, તમારી પાસે
અને એટલે તમારે જન્મવું પડે અને મરવું પડે. સૌથી પેલા જ્યાં જન્મ ત્યાં મર્યા, એ તમારી જે ખોપરી માથાની એ મેં ડોકમાં ધારણ કરી, વળી બીજે ઠેકાણે પ્રગટ થયા, તમે મર્યા, અને એ ખોપરી એમ મેં 52 ખોપરી આ 108 ખોપરી એ મૂંડ માળા ખોપરીઓની શંકર ભગવાન કે મેં પહેરી છે, એ હે સતી તમે છો. દક્ષના યજ્ઞમાં યજ્ઞનો વિધ્વંસ કરી તમારા જમણા પગના અંગૂઠામાંથી તમે અગ્નિ કાઢી અને તમારા શરીરને જલાયું, એ આ છેલ્લી ખોપરી ઈ છે. એટલે તમે અસ્ત્રી જાતિ છો, તમને અજર પ્યાલા જશે. અજ્ઞાનનું તમે અંગ છો. બિલાડીના પેટમાં ખીર રીએ તો બાયુના પેટમાં વાત રીએ. તમને અજર પ્યાલા જશે. અને તમને આવું કોને શીખવાડ્યું? એ મારા ગુરુ મહારાજે. તમારા ગુરુ મહારાજ? તો કે હા, એના હાથમાં વીણા હોય અને એ સમરણ રૂપ છે. એનું નામ નારદજી છે. નાર એટલે જળ ને અદ એટલે આપનાર. જે જળને આપનાર છે. વાસુદેવ સર્વમિતિ. બ્રહ્મ જળ આખા વિશ્વની અંદર સભર ભર્યું છે. ઘટ એટલે આપણું શરીર. ભજન તો ગાય છે બધા, પણ કોઈ વિચારતું નથી. આ ઘટમાં હરી સભર ભૈરો છે, જેને માયલો મરમ લીધો જાણી રે. એ હો આ ઘટ પેખા સન્મુખ દેખા, સતગુરુ કેરી નિશાની મારા સંતો આનંદ હેલી ઉભરાણી રે. હો ભેલા ના વછુટા ભવે ભેગા નો થાય. પણ આયા કે છે મેળા એટલું તો મળતું. એવા અંતરના પડદા સ્વામી અમારા ખોલજો અને કરજો અમને મોડા ધર્મની વાત. પણ સ્ટાફ હોય બધો, પછી મોરારી બાપુ હોય તો ભલે, રમેશ ઓઝા હોય તો ભલે, અને અત્યારે સ્વામિનારાયણ મંદિરમાં બેઠો છે એ જિગ્નેશ દાદો હોય તો ભલે. એ લોકોનો આખો સ્ટાફ જ હોય. એમાં કરવાનું જ આવે. કે રજો ગુણમાં પોતે રમી રહ્યો અને પરને પોથી સુણાવે રે. એ ભરમુના ભૂલા ફરે એ ભમતા, અને ગાંઠની મૂડીઓ ગુમાવે રે. એ જાત રે શું જુઓ છો રે સાધની. હરી ભજે હરિના જાણો રે. આ ઘટો ઘટમાં રમતો રામ
રમી રહ્યો. એમાં કોણ રંક ને કોણ રાણો રે, માટે જાય તો સૂજવો છો સાધરી. દાખલા તો એમાં ઘણા પાછે. એક દાખલો આપણે ટાંકીએ. સુદામા ભગત ને અછત આવી, અન્ન વસ્ત્ર નહીં મળો. સુદામા ભગત ને અછત આવી, અન્ન ને વસ્ત્ર એને ન મળો. પણ સુદામો એનો ભાઈબંધ કેવો? એ સુદામા ભગત ને અછત આવી, અન્ન વસ્ત્ર નહીં મળો રે, તોય એને જુગદીશ ને જાય ચા નહીં. મળી યોગા પૈસા માંગી જાય ચા કહેવાય, એક વાત છે. પણ સુદામા ભગતે સોનાની દ્વારકાનો નાથ હતો, તોય જગદીશ ને ચાચા નહીં. દેખો એનો ભરોસો ખરો, જાય તો શું જુઓ છો સાધુની. એ સબરી નારી ભીલડી હતી, એને હરીથી સ્નેહ બંધાણો રે. 85,000 ઋષિ આગળે, અને શ્રી મુખે મહિમા વખાણો રે. જાત રે શું જુઓ છો સાધુ. એ ભીડી સબરી અને એને હરિશીષને બંધાણો. કેટલા ઋષિઓ હતા? 85,000. છતાંય કે પ્રેમ પ્રગટો સબરી તળો. અને ઋષિ તો હતા 88,000, પણ પ્રભુએ એની પ્રીત પાડ્યું. મારે સૌથી અધકેરી એનાર, એવું ઊંચ નીચનું નથી રે. એ જ્યાં હોય ભક્તિ ત્યાં જ હોય હરી, એવી પ્રેમ ભક્તિ પેખો. એ પેખો રે એ ટેક જેને હૃદય ધરી, એવું સત નહીં છોડે, એ નહીં છોડે રે. એ સાચે જેની સાધના ખરી, એ પ્રેમ ભક્તિ પેખો. માતાજી વાત અમર કથા સાંભળે છે. સુન ગિરજા અમર કહાની. હું નિર્વાણી વાત કરું છું. થાકને હિસાબે દેવી સુઈ ગયા છે. ભાગવતમાં એ સ્ત્રી આવે છે, તાજું જન્મેલું પોપટનું બચ્ચું. પોપટને સંસ્કૃતમાં સુખ કહેવામાં આવે છે. હાઓ કઈ ભણતા નથી દેવી, અને મહામંત્ર બોલાઈ ગયો.
सोहम सोहम जपो मेरी उमिया શિવજીએ મંત્ર સુણાયો, શબ્દ સુણાયો। सोहम शब्द से चलना जोगी और वार्ता सब झूठी। सोहम शब्द तुरियाने नाके मेरा मने मनावे, गुरुजीना शब्दो खोटा नो थावे ए विश्वास से वरगाड़े। सोहम शब्द बनकर प्राणों में रमा करना, प्रभु हमसे कृपा करना, प्रभु हमसे दया करना। गुरुदेव कृपा हो जावे, सोहम स्वर में लहरावे, निज रूप जाय प्रगटी। जय जय गुरुदेव हरि। शंकर भगवाने विचार्યું કે સતી તો નિંદ્રામાં છે, મારો મહામંત્ર ક્યાં ગયો? ચાંદલો કરવાની જગ્યાએ શિવજીને ત્રીજી આંખ છે, ત્રીજું નેત્ર એનું ખુલ્લું હતું। આપણે બે આંખ ખોલી એટલે દેખાય, બંધ કરી તો કાંઈ ન દેખાય। શિવજીએ ત્રીજું નેત્ર જોયું, પોપટનું બચ્ચું છે એ આ વાત લઈ ગયું। આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક એવા ત્રિવિધ તાપનું ત્રિશૂળ જે છે, જગત આખું ત્રિવિધિના તાપથી દાઝે છે। સંતોને એનો દાગે લાગતો નથી। મહામંત્ર મળી ગયો છે, પોપટનું બચ્ચું બખોલ માંથી નીચે પડી ગયું છે। પડી ગયું એટલે ફોડા વેરાઈ ગયા, પણ અંદર મહામંત્ર લીધેલો જે જીવ હતો, જીવનું કામ છે ઉડવાનું। થોડા કરો ને અભિમાન, એક દિન પવન સે ઉડ જાના। ત્રિશૂળ મૂક્યું છે એની પાછળ, આગળ જીવ છે, પાછળ ત્રિશૂળ છે। બદ્રિકાશ્રમ પાસે માણા ગામ છે, અહીંયા વ્યાસની ગુફા છે, અને અહીંયા ગણેશે 18 પુરાણ લખ્યા છે। વેદવ્યાસ છે, ચિરંજીવ છે, એના ઘરવાળા વેદવતી, બીજું નામ એનું સત્યવતી। અનાજ કાંઈ ને કાંઈ હુપડામાં હતું, એને કાંઈક ફોકથી કાંઈક વાવલીને પાહોટ થતા। બગાસું આવ્યું છે, ઓહમ બિન સે બની તેરી કાયા, અને સોહમ દોર સે હંસા ચલે આયા। જો તુમ હંસા વચન વિચારો, તો વચને કારજ હોય, વચને કારજ હોય। હે હંસા, વચન વિચારો,
વચન વિચાર કરો, હરિજન ભક્તિ ખેલ ખરો. વેદમ વ્યાસના ઘરવાળા વેદવતી યા સત્યવતી સતી હતા. સતીની પાસે ત્રિશુળ આવી ન શકે એટલે અટકી ગયું અને પાછા એના ધારણ કરવા વાળા શિવજી પાસે આવતો રહ્યું. ત્રીજા નેત્રથી જોઈ લીધું કે યોગ્ય ઠેકાણે ગયું છે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 12 વર્ષ થયા. રોજ સત્સંગ કરે 9:30 થી 11:30. એમાં એક દી માતાજી વેદમ વ્યાસના ઘરવાળા થાકી ગયા હતા એટલે નિંદ્ર આવી ગઈ. અંદર 12 વર્ષનું છોકરું બોલ્યું, પિતાજી હું સાંભળું છું, હાલવા દ્યો, તમારી વાત હાલવા દ્યો. કોણ? આ તો હુતા છે સત્યવતી. એ હું તમારો દીકરો. અરે દીકરા, પ્રકૃતિના નિયમ પ્રમાણે 9 મહિના પેટમાં રહેવાય, પછી માને ભારે ન મરાય. આ 12 વર્ષના વાણા વાગ્યા. બારો નીકળ કે નો નીકળું. અહીંયા બધી વીઆઈપી સગવડતા હશે. અરે ગગા, કોઈ હિસાબે બારો નીકળે. એક વાતે નીકળું કે શું? ગાયની શીંગડીની અણી ઉપર રાયનો દાણો ઠેરાય. એટલી વાર જો તમે તમારી માયને હંકેલી લ્યો તો હું બહાર નીકળું. ફરી નહીં જાય ને તો કે ના. માયા હંકેલી છે. સુખદેવ મહારાજનો જન્મ થયો છે. 12 વર્ષનું છોકરું જન્મતાની હારે દિગંબર દશા છે. કાંઈ ઝાંઝિયા બાંગ્યા બારોટિયા પહેર્યા કાંઈ નથી. સુખદેવ મુનિ ગર્ભતણા જોગે, એ જેને ગુરુ જનક કર્યા ભોગે. એ માયા તજીને ત્યાં રોગે, માયા તજીને ત્યાં રોગે. કે ઠરવાનું ઠામ એ ગુરુ હાચો, બીજું બધું કરવાનું કાચો. રોજ બોલી મેરા મુझ में कुछ नहीं. હા, રોજ બોલવાનું મેરા મુझ में कुछ. ગોરામાંથી ભાઈ દીકરા કે ઓલા કારું છે પેટી એમાંથી. હા તો છે. હવે મયુરભાઈ, તમારી અમૃત ભરેલી વાણી. થઈ જાય કે હું કુટરું ચા આપીશ અને બાથરૂમ જતો. હાલો ઉપાડ